વડોદરા જિલ્લાના ડભોઈ નજીક આવેલી તરસાણા ચોકડી હવે અકસ્માતોનું કેન્દ્ર બની મોતની ચોકડી તરીકે ઓળખાઈ રહી છે, જ્યાં આજે સવારે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમગવાર અકસ્માતમાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વડોદરા, ડભોઈ, વાઘોડિયા અને બોડેલીને જોડતા આ મહત્વપૂર્ણ જંકશન પર 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોવા છતાં તંત્રની ઘોર બેદરકારીને કારણે દિશા સૂચક સાઇનબોર્ડ, રેડિયમ પટ્ટી કે બ્લિન્કર લાઇટો જેવી પ્રાથમિક સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ છે. આળસના કારણે અજાણ્યા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા વહીવટીતંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને તાત્કાલિક અસરથી જરૂરી સુરક્ષા સાધનો લગાવી ટ્રાફિક વ્યવસ્થા સુધારે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે. ફકીરા ખત્રી, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.